તો આ તરફ ગીર સોમનાથમાં ખોટી પોસ્ટ વાયરલ કરનારની ધરપકડ કરવામાં આવી છે। મૃત પશુઓનો વિડીયો ગૌવંશ કતલનો ગણાવ્યો હતો અને તે પોસ્ટ વાયરલ કરી હતી। એલસીબીની ટીમે ખોટી અફવા ફેલાવનારની ધરપકડ કરી છે। વિડીયો વાયરલ કરનાર હરેશ જાદવની ધરપકડ। દંગદિલી ફેલાવવાના ઈરાદે વિડીયો વાયરલ કર્યો હતો। કોડીનારની બાજુમાં કડવાસણ ગામ આવેલું છે। ત્યાં બે ઈસમો હરેશ જાદવ અને જયેશ ગોસ્વામી દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર ગૌ હત્યા ચાલી રહી છે એ બાબતેની એક વિડીયો વાયરલ કરવામાં આવી। જે વિડીયો વાયરલ ગીર સોમનાથ એલસીબી તથા અમારી ટીમ દ્વારા સર્ચ કરી અને એ આરોપીને પૂછપરછ કરતા તે જગ્યા પર જતા ખરેખર એ ગામ લોકોના ગામના સરપંચના આગેવાનોને પૂછી તો એ વર્ષો જૂનું ગામનું ચંદકુલ છે, મરેલા ઢોરો નિકાલ માટેની જગ્યા છે। આ માણસે સોશિયલ મીડિયામાં વાયરલ થવાના હેતુથી આવી ખોટી પોસ્ટ વાયરલ કરી અને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરે એ હેતુથી એને ઇન્સ્ટાગ્રામમાં તમામ જગ્યાએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલી। તે બાબતે ગુનો દાખલ કરી બંને ઇસમોની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક મહુવાનો છે અને એક મોરડિયાનો છે, જયેશ કરીને મોરડિયાનો, હરેશ જાદવ કરીને મહુવાનો। હરેશ જાદવે તો રિયલાઇઝ થયું કે ખરેખર આ વસ્તુ છે એને સોશિયલ મીડિયા મારફતે ફરીથી પોતાનો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર ક્લિપ બનાવી કે હું ખરેખર આ ખોટી મારાથી ભૂલ થઈ ગઈ છે, ભૂલ સ્વીકારી છે, પરંતુ આવી ખોટી વાહિયાત વાતોમાં આના વગર સાચાની ખરાઈ કરીને આવા વિડીયો વાયરલ કરવા જોઈએ અને લોકોએ જોવા જોઈએ। ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1)A તથા બી તથા 353(1)BC જે વિવિધ કલમો લગાવવામાં આવી છે। ઇન્સ્ટાગ્રામની અંદર હમણાં થોડી વાર પહેલા બપોરના ટાઈમમાં જે મેં રીલ વાયરલ કરી હતી, જે કડવાસણ અને મૂળ દ્વારકા રોડ ઉપર કે જ્યાં હું એવું બોલ્યો હતો કે જ્યાં કતલખાનું હાલે છે પણ ત્યાં કતલખાનું કે કટિંગ કામ હાલતું નથી અને મૃત પશુઓને અહીંયા નાખવામાં આવે છે પંચાયતની જગ્યામાં, અને આ બાબતની અંદર આ રીલને અને આ પોસ્ટ દ્વારા કડવાસણ અને મૂળ દ્વારકા રોડ ઉપર જે હું બોલ્યો હતો એ બદલ ગામ લોકોની અને મારી ભૂલ થઈ ગઈ છે એ બદલ હું માફી માગું છું।